નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે। જોકે ગરમી તેના રેકોર્ડ તોડે જ પહેલાં એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાયું છે। કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે નવું રૂપ બતાવ્યું છે। રાજ્યના પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 10 દિવસમાં 3 ડિગ્રી ઘટી રાજ્યનું સરેરાશ તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે। તો બીજી બાજુ જોઈએ તો સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું। તો અમદાવાદમાં 37.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આગામી 2 દિવસ બાદ તાપમાન ક્રમશઃ વધારો થવાની શક્યતા છે। જોકે બીજી તરફ અરબ સાગર ગરમ થવાને લઈ અરબ સાગરનો ભેજ ભર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રવાત લઈને આવશે। ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, આવી વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક કરો। ધન્યવાદ।